રાજકોટ મહાનગરપાલિકાના જનરલ બોર્ડમાં પોસ્ટર વોર શરૂ થઈ છે। કોંગ્રેસના કોર્પોરેટરો હાથમાં પોસ્ટર લઈને પહોંચ્યા હતા। જંગલેશ્વર ડિમોલિશન અને ગંદકી સામે વિરોધ કરવામાં આવ્યો હતો। રામવન લાઇટિંગ ખર્ચ મામલે કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા હતા। આજી રિવરફ્રન્ટના કામોમાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ લગાવ્યા હતા। જનરલ બોર્ડ શરૂ થતા પહેલા ખેંચતાણ જોવા મળી હતી। પોલીસ જવાનો અને કોર્પોરેટરો વચ્ચે પોસ્ટરની ઝપાઝપી થઈ હતી। આજે જનરલ બોર્ડ મળનાર છે ને જનરલ બોર્ડ પહેલા જ કોંગ્રેસ દ્વારા જે અત્યારે જોઈ શકો છો કે અલગ અલગ પોસ્ટરો સાથે તેઓ પહોંચ્યા છે। ગંદકીના પોસ્ટરો છે, સાથે જે રામવન છે ને રામવનની અંદર જે રીતના ગંદકીની સાથે જે કહી શકાય કે અનેક ઝાડવાઓ વૃક્ષો છે તે મૂર્તિઓ ચારે બાજુ ફરતી થઈ ગઈ છે, તેને લઈને અત્યારે તેઓ પહોંચ્યા છે। શું કહેશો ખાસ અત્યારે પોસ્ટરો સાથે તમે? જે અત્યારે કે રાજકોટ જે જંગલેશ્વર વિસ્તારમાં જે ડિમોલેશન કર્યું અને જે ડિમોલેશન કરેલામાં જે મેયરશ્રીએ એટલે કમિટીની રચના કરી હતી, એમાં જે ભ્રષ્ટાચાર થયો છે એ ભ્રષ્ટાચારને ઉજાગર કરવા માટે અને આમાં એવી કમિટીએ શું એનો નિર્ણય લીધો તેનો જવાબ અમે જનરલ બોર્ડમાં માગશું। જે ગંદકીના પ્રશ્નો છે, સાથે સાથે મારો એક પ્રશ્ન એવો છે, આપના માધ્યમથી હું પૂછવા માંગીશ કે જે અમારે જંગલેશ્વરમાં ડિમોલિશન થયું જે તે વખતે એ વખતે ટેબલ રેન્ટનો ભાવ મારા જાણ મુજબ જ્યાં સુધી મને જાણમાં આવ્યું છે ત્યાં સુધી ટેબલ રેન્ટનો ભાવ કલાકનો 2000 રૂપિયા લેખે આ લોકોએ ગણ્યો છે। તો શું તે યોગ્ય છે? એ કેવડો ભ્રષ્ટાચાર કહેવાય? જે રામવનમાં જે લાઇટો નાખવામાં આવી છે એનો 96 લાખ રૂપિયા ખર્ચો થયો છે, તો અમે એનો હિસાબ અમે ચોક્કસ માગશું। રિવરફ્રન્ટમાં જે આની પહેલા ઇન્ટરસેપ્ટર લાઈન નાખેલી હતી, રિવરફ્રન્ટ બનાવવાનો હતો ત્યારે તે હાલ ઇન્ટરસેપ્ટરની જે લાઈનો નાખીને એમાં જે પણ ખર્ચ થયો હોય એ હાલમાં અત્યારે એક પણ લાઈન ઊભી નથી કે કોઈ કુંડી ઊભી નથી, બધી લાઈન આ રીતના તૂટેલી છે। અને આ નકરી ગંદકી જેમાં જ્યાં આપણે રામનાથ મહાદેવ ત્યાં મહાદેવ બિરાજમાન છે ત્યાં આ ગંદકી હજી પણ દૂર કરવામાં નથી આવી। આની અભય ત્રિવેદી સાથે રહી લાખની ગુજરાત, રાજકોટ।